ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. આજના વિડીયોમાં હું કુકડિયા અમિત આપ સર્વેનું સ્વાગત કરું છું. જીકે સિરીઝના આજના વિડીયોની અંદર આપણે ભણવાના છીએ સમાનાર્થી શબ્દો ભાગ 7. આપણે છ ભાગ તો આપણે પૂરા કર્યા છે. 7મા ભાગમાં સમાનાર્થી શબ્દો જે પીએસસીની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી, ટૂંક સમયની અંદર લગભગ પીએસસીની પરીક્ષાની જાહેરાત થઈ ગઈ છે અને એ બધા ફોર્મ પણ ભરાઈ ગયા છે. અને હવે પીએસસીની પરીક્ષા છે એ આગળ રાબેતા મુજબ એના ક્લાસ ચાલુ કરી દીધા છે આપણે. તો પીએસસીની પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી ધોરણ 6માં લેવાથી પીએસસીની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી એવા સમાનાર્થી શબ્દો અને જાહેર પરીક્ષામાં પણ ઉપયોગી એવા સમાનાર્થી શબ્દોની આજે આપણે વાત કરવાના છીએ. સમાનાર્થી શબ્દોમાં આપણે આજે જોઈએ કે આજના વિડીયોમાં સમાનાર્થી શબ્દો ભાગ નંબર 7, કેમ કે 6 ભાગ તો આપણે આગળ જોયા છે. જો તમે એ 6 ભાગ ન જોયા હોય તો એ 6 ભાગ અમારી ચેનલ ઉપર તમને જોવા મળશે. તમે એનું પણ રિવિઝન કરી શકો છો. તો સમય બગાડ્યા વગર આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીએ. તો સમાનાર્થી શબ્દોમાં પ્રથમ શબ્દ છે આજનો પૂર્ણિમા એટલે પૂનમ. પૂનમનો ચાંદ એટલે કે પૂર્ણિમાનો ચાંદ નથી કહેતા, એટલે પૂર્ણિમા એટલે કે પૂનમ. ચરિત્ર એટલે વર્તન. ઉર એટલે હૃદય. ભેળો, મારી ભેળો ચાલ ને, બે મિત્રો તો તમારે ભેળો ચાલ ને. ભેળો એટલે કે સાથ. રોષ એટલે ગુસ્સો અથવા ક્રોધ. બંસી એટલે વાંસળી. કૃષ્ણ ભગવાનમાં હાથમાં હોય ને બંસી, કૃષ્ણ ભગવાનના હાથમાં રહેલી વાંસળી, કૃષ્ણની વાંસળી એમ કહી શકાય. પૂર્વ બાજુ દી ઉગે. આપણા વડવા કહેતા હોય દી ઉગે. ક્યાં ઉગે ભાઈ? ઉગમણે ઉગે. ઉગમણું એટલે કે પૂર્વ દિશા, પૂર્વ એટલે ઉગમણું. ઉગમણું. અને પશ્ચિમ એટલે આત્મ. ઉગે પૂર્વ દિશામાં, આત્મ પશ્ચિમ દિશામાં. ઉગે એને ઉગમણું કહેવાય, આત્મે એને આથમ કહેવાય. એટલે ઉગમણું અને આત્મ એ વિરોધી શબ્દ થઈ ગયા, પણ આપણે અહીંયા સમાનાર્થી જોઈએ છે. ઠેકડો. ઠેકડો મારીને આગળ જતો હતો. ઠેકડો મારો એટલે કૂદકો મારો. કૂદકો. કાંઠો એટલે કિનારો, અથવા એમ પણ કહી શકાય તટ. મોહર એટલે સિક્કો અથવા છાપ. પહેલાના જમાનાની અંદર મોહર શબ્દ વધારે વપરાય, એટલે સિક્કો અથવા છાપ. ફરમાન, કોઈને ફરમાન આપવું, આદેશ આપવો. ફજેતી કરવી એટલે તમાશો કરવો, તમાશો. ગફલત એટલે બેદરકારી અથવા બેદરકાર. બેદરકાર. તક, મને તક મળે ને તો હું છે ને ગુજરાતનો મુખ્યમંત્રી બનવા તૈયાર છું, પણ મને તક નથી મળતી. આ તક એટલે કે મોકો. મોકો મળ્યો નહીંતર આ વખતે છે ને હું ભગડા સટી બોલાઈ દઉં, પણ મોકો મળવો જોઈએ ને. મોકો એટલે કે તક ને તક એટલે મળે. સોનું એટલે સુવર્ણ, કનક અથવા કંચન કોઈ પણ લઈ શકાય. એકબીજાના સમાનાર્થીમાં પણ પૂછી શકાય. ડાળ. ડાળ એટલે ઝાડની જે ડાળ હોય એની વાત છે. ડાળ એટલે કે શાખા અથવા ડાળી. હિંચકો, સોનાની સાંકળે બાંધો છે હિંચકો, આંબાની ડાળ. બાળ મિત્રોને બહુ પ્રિય એવું લોકગીત છે કે હિંચકો, સોનાની સાંકળે બાંધો છે હિંચકો, આંબાની ડાળ. હિંચકો એટલે ઝૂલો અથવા હિંડોળો. હિંડોળો. ઝૂલો. ઝૂલો. ઝૂલો નહીં, ઝૂલો. હંસ એટલે મરાલ અથવા હંસલો. ઘોડો, તબડક તબડક ઘોડો એટલે કે અશ્વ અથવા હય. સુરવાલ એટલે ચોરણો. પહેલાના જમાનામાં ગઢિયા જે પહેરતા ને એ ચોરણો અથવા પાયજામો. પાયજામો કહેવાય, ચોરણો કહેવાય, સુરવાલે કહેવાય. બરાબર. રૂપું એટલે સોનું. જણસ એટલે દાદીનો. દાદીનો. ઉપચાર ઉપસાર એટલે સારવાર. ગરીબ. ગરીબ કોને કહેવાય? નિર્ધન, જેની પાસે ધન નથી તેવું એને ગરીબ કહેવાય, નિર્ધન કહેવાય. અછત એટલે તંગી.
વસ્તુ હાજર ન હોય એને અછત થઈ કહેવાય. અછત એટલે કે તંગી. આભૂષણ એટલે ઘરેણું અથવા તો અલંકાર. મરજાદ મર્યાદા. વિવેક વગેરે બીજા પણ લઈ શકાય. અગ્નિ આગ. સૌ બધા. નખરા ચેષ્ટા અથવા તો ચાળા અથવા ચાળો. સાળો નહીં, ચાળો. સાળો એટલે મારે હાળો, હાળો નહીં, સાળો, ચાળો. આવ એટલે આવકાર. કોઈને આવ આપો, આદર આપો એટલે આવકાર. તો આ છે આજના આપણા સમાનાર્થી શબ્દો, ખાસ ઉપયોગી એવા. તમે રિવિઝન કરી અને એને યાદ કરી લો એટલે લગભગ પીએસસીની એક્ઝામમાં આવા કંઈક પૂછાતા હોય છે. હું એવું નથી કહેતો આ પૂછાશે, પણ આવા પૂછાશે. આની સિવાયના પણ ધોરણ 3, 4 અને 5ના તમે તૈયાર કરી શકો, કેમ કે પીએસસીની એક્ઝામમાં 3, 4, 5 અને 6 ધોરણ સુધીનું લગભગ બેઝિક બધું પૂછાતું હોય છે. તો એની તૈયારી કરશો તો લગભગ બેસ્ટ રહેશે. તો આ હતા આપણા સમાનાર્થી શબ્દો.